તો કેયુરભાઈ આ કયું ઝાડ છે? આ છે નોની ફ્રૂટ. હમ. આ મેડિસિનલ વેલ્યુ આની બહુ છે. કેન્સર, ડાયાબિટીસ, સાંધાના દુખાવામાં, હાર્ટ પ્રોબ્લેમ બધાયમાં આ કામ લાગે છે. બરાબર. ને આના ફ્રૂટનો જ્યુસ જ પીવાનું હોય છે. હમ. આ તમે જોઈ શકો છો કે અહીં પણ ફ્રૂટ લાગેલા છે, આ ઉપર પણ લાગેલા છે. આવી રીતના આ ફ્રૂટ લાગેલા હોય છે. બરાબર. આને પાકવામાં તો હજી વાર છે કે આ આ પાકેલ હવે જ તમે કહેવાય કે? યુઝ કરવો હોય તો કરી શકો. આ બરાબર. પેલા લીલું હોય છે. હમ. ને આ જો કે આ સફેદ કલર થાય છે. બરાબર. આ અહીંયા કલર પકડે છે અહીંથી સફેદ. તો મિત્રો આ રીતનું ઝાડ છે અને આ ઝાડ રહ્યું એ એક આપણે ઝાડનું ઝાડ અને આપણે દવાની દવા. ભાઈએ કીધું એ પ્રમાણે પગ દુખતા હોય એમાં બધે આ વસ્તુ કામ આવે. તો આ ઝાડ વાવવું પણ એ એક જરૂરી છે. તો ભાઈ આ ઝાડ રહ્યું એમાં આ ફળ કઈએ લાગવા માંડે? આ 6 મહિના પછી આના સીધા ફ્રૂટ આવવાનું ચાલુ થઈ જાય. પણ તમારે વિકાસ માટે વર્ષ દિવસ તો ન લેવું તો વધારે સારું. જો જમીન સારી હોય 6-7 ફ્રૂટનું થઈ ગયું હોય 6 મહિનામાં તો લઈ શકો છો. આ ઝાડ રહ્યું એ કેટલા વર્ષનું છે? આ ઝાડ છે આ તો 1.5 વર્ષનું છે, પણ આ અમે નાનું જ રહેવા દઈએ, કાપતા રહીએ એટલા માટે. બાકી તો બહુ મોટું થાય. આમ બદામ આપણે હોય ને જંગલી બદામ એ ટાઈપનું ઝાડ થાય છે. તો ભાઈ આ છોડની કિંમત શું છે? આના નોર્મલ ચાર્જ હોય 100 રૂપિયા જ હોય. તો આ છોડ મિત્રો તમારે લેવો હોય તો નીચે ભાઈનું એડ્રેસ અને મોબાઈલ નંબર આપી દીધા છે, તો ત્યાંથી તમે કોન્ટેક કરી શકો.